તો 12 સાયન્સની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, ગુજકેટની એક્ઝામ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે અત્યારે વેકેશન મોડમાં હશો અને કદાચ મામાના ઘરે વેકેશન માણતા હશો. તો તમને આમ તો ડિસ્ટર્બ નહોતા કરવા, પરંતુ વેકેશનની સાથે સાથે 12 સાયન્સ પછી બીટેક એડમિશન માટેની એસીપીસી જે ગુજરાત ગવર્મેન્ટ માન્ય સંસ્થા છે એને એડમિશન ફોર્મ ડિક્લેર કરી દીધા છે. એટલે કે એની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ ડિક્લેર થઈ ગઈ છે અને 31/5 સુધી તમે એના ફોર્મ ભરી શકો છો. તો એન્જિનિયરિંગ માટેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ તમે રિઝલ્ટ પહેલાં ભરી શકો છો. હજુ રિઝલ્ટ ડિક્લેર નથી થયું તમારું 12 સાયન્સનું કે ગુજકેટનું, છતાં પણ તમે હાલ ફોર્મ ભરી શકો છો. તમારા હોલ ટિકિટ ઉપર, હોલ ટિકિટનો જે નંબર છે એના ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો અને જ્યારે પણ રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારે એસીપીસી તમારા રિઝલ્ટને જે માર્ક છે એ કેપ્ચર કરી અને પોર્ટલમાં અપલોડ ઓટોમેટિકલી કરી દેશે, કારણ કે તમારા હોલ ટિકિટનો નંબર એમની પાસે હોય છે. તો હાલ પણ ફોર્મ ભરી શકો છો અને રિઝલ્ટ ડિક્લેર થયા પછી પણ ફોર્મ ભરી શકો છો, કારણ કે હજુ મહિનો સવા મહિના જેટલો તમારી પાસે ટાઈમ છે. તો ત્યાં સુધી આપણે એક થોડી એ પણ ચર્ચા કરી લઈએ, કારણ કે તમને પણ ઘણા પ્રશ્નો વાલી પૂછતા હોય છે અથવા તો વાલીઓને પણ આ ટાઈપના પ્રશ્નો ક્યુરિયોસિટી થતી હોય છે કે મારા બાળકનું મેરિટ કેટલું બનશે અને મારા બાળકને એડમિશન કઈ કોલેજ કે યુનિવર્સિટીમાં મળી શકે છે. કારણ કે 12 સાયન્સ મેથેમેટિક્સ સાથેની એક્ઝામ કે બાયોલોજી સાથેની એક્ઝામ પછી જો એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માગતા હોય તો એસીપીસીનું એન્જિનિયરિંગનું ફોર્મ ભરવું ખૂબ જ અગત્યનું છે. ગુજરાતમાં કોઈપણ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે આ ફોર્મ ભરવું જરૂરી છે. તો એ ફોર્મ ભરવા માટેની માહિતી તો મેં એક બીજા વિડીયોમાં તમને આપી છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની, પણ આ વિડીયોમાં આપણે જોઈએ કે મેરિટ લિસ્ટ કઈ રીતે તમે તમારું પોતાનું નીકાળી શકો છો, તમે કઈ રીતે તમારું મેરિટ કેટલું બનશે એ પણ તમને ખ્યાલ આવી શકે છે. અથવા તો તમે અત્યારે થોડા માર્ક્સનું ધારણા પણ કરી છે કે 12 સાયન્સમાં મેઇન જે 3 સબ્જેક્ટ છે તો એના માર્ક્સ મારે કેટલા આવશે, અથવા તો ગુજકેટના 120 માર્ક્સમાંથી મને કેટલા માર્ક્સ મળશે એની થોડી ધારણા પણ કરી છે. તો ચલો એ ધારણા ઉપરથી આપણે એક એસ્ટિમેટેડ મેરિટ નીકાળીએ કે જેથી તમને ખ્યાલ આવી શકે કે મને કઈ કોલેજીસમાં અથવા તો યુનિવર્સિટીમાં એડમિશન મળી શકે છે. આ માત્ર એન્જિનિયરિંગના એડમિશન માટેની જ વાત છે. તો સીધા આપણે એસીપીસીની વેબસાઇટ ઉપર જઈએ છીએ, કારણ કે મેં જ્યાંથી ડેટા લઉં છું એ તમને લાઈવ જ બતાવું છું કે ક્યાંથી તમને પણ ડેટા મળી શકે. તો ગૂગલમાં જઈને તમારે લખવાનું છે બીટેક એડમિશન એસીપીસી 2026, કદાચ પહેલી જ વેબસાઇટ મળી શકે. અને જેવું મેં બીટેક એડમિશન એસીપીસી 2026 લખ્યું છે ડેશબોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે પહેલી જ વેબસાઇટ ઓફિશિયલ મળી ગઈ છે. હવે ગુજરાત ગવર્મેન્ટ એ એસીપીસી નામની એક સંસ્થા છે, એ પણ ગુજરાત ગવર્મેન્ટ હસ્તક છે, મતલબ ગવર્મેન્ટ સંસ્થા છે, એને જવાબદારી આપી છે પૂરી પ્રોસિજરને પારદર્શક રીતે કમ્પ્લીટ કરવાની. જે પણ વિદ્યાર્થીનું જેવું મેરિટ છે એ મેરિટ પ્રમાણે એને એની કોલેજ પસંદગી થઈ શકે અને એ પ્રોસેસ એટલી સ્મૂથ બનાવવી કે જેથી કોઈ પણ વિદ્યાર્થી કે વાલીને કંઈ પ્રોબ્લેમ ના થાય. તો આપણે જોઈએ અહીંયા આર્ચિવ કરીને એક તમને ટેબ મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને એક ક્લિક ઉપરથી તમને અહીંયા આર્ચિવ ડેટા મળી શકે છે. 2024નો પણ ડેટા અહીંયા અવેલેબલ છે અને 2025નો પણ ડેટા અહીંયા જોઈ શકાય છે. તો સૌથી પહેલાં અહીંયા લખ્યું છે બી માર્ક્સ ફોર પર્સન્ટાઇલ પીસીએમ, પીસીબી, પીસીએમ અને પીસીપી. તો આપણે એમ મતલબ મેથેમેટિક્સનું જોઈએ. એ જ રીતે બાયોલોજીનું પણ હોય છે, એટલે બહુ ડિફરન્સ તો હોતો નથી. તો અહીંયા જોઈ શકીએ છીએ આ જે પણ મેં તમને ડેટા ઓપન કરીને બતાવ્યા છે એ 24-25ના છે, એટલે ગયા વર્ષના છે. અને ગયા વર્ષના મેરિટ મુજબ તમને આ વર્ષે પણ થોડો આઈડિયા આવી જશે. તો અહીંયા કોનું રિઝલ્ટ છે? તો આ રિઝલ્ટ છે 12 સાયન્સનું, ધોરણ 12નું રિઝલ્ટ છે. જો ધોરણ 12માં તમારે 3 વિષયની વાત છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ, જો તમારે 3 વિષયમાં 300માંથી 300 આવ્યા હોય, 300માંથી 300 માર્ક્સ સમજી લો કે આવે છે અને આવ્યો તો છે, એક વિદ્યાર્થીને આવ્યો પણ છે એટલા માટે અહીંયા બતાવ્યું છે. તો જો 300માંથી 300 માર્ક્સ તમારે હોય તો તમારા પર્સન્ટાઇલ કેટલા થાય? 99.99 બોર્ડના. સમજી લો કે મારે 300 માર્ક્સ નથી આવતા અને મારે માર્ક્સ આવશે કદાચ 250 માર્ક્સ, તો સમજી લો કે તમારા ધોરણ 12ના બોર્ડના 3 વિષયના 300માંથી 250 માર્ક્સ આવે છે, તો તમારું પીઆર કેટલું આજુબાજુ થશે? તો 79.22. આ તમારું પીઆર છે. સમજી લો એટલા પણ નથી આવતા અને મારે માર્ક્સ આવી શકે છે 200, તો તમારું પીઆર કેટલો થશે? તો 49.83. તો આપણે એવરેજ એક વિદ્યાર્થીનું ગણીએ
કે સમજી લો કે એને 201 માર્ક્સ આવે છે. તમે આ વેબસાઇટ ઓપન કરી, આ PDF ઓપન કરીને જોઈ શકો છો કે તમે થોડું ધાર્યું પણ હશે કે મારે 3 વિષયનું ટોટલ કેટલું થશે. સમજી લો કે 201 ટોટલ તમારે થાય છે, તો તમારો PR જે કહેવાય પર્સન્ટાઇલ એ કેટલો થશે? 50% થશે. તો હું એક સીટ અલગથી પણ બનાવી છે કેલ્ક્યુલેશન માટે, જે તમે અહીંયા જોઈ શકો છો. બોર્ડના માર્ક્સ 3 સબ્જેક્ટના જોવાના હોય છે, તો 3 સબ્જેક્ટના માર્ક્સ કેટલા થાય? 300. 300માંથી 200 આવે છે. અહીંયા આપણે 201 લખીએ, કારણ કે આપણે પેલી સીટમાં પણ 201 જોયા. 201 માર્ક્સ તમારે આવે છે, તો પર્સન્ટાઇલ કેટલો થયો? એપ્રોક્સિમેટ 50. તો PR કેટલો થયો? તો અહીંયા PRની જગ્યાએ આપણે લખી દઈએ છીએ 50. તમારો PR 50 થયો. હવે એ જોઈ લીધું. હવે તમને PR જોતા આવડી ગયું. ધોરણ 12ના વિદ્યાર્થીઓને PR જોતા શીખી ગયા. હવે આપણે પાછા જઈએ છીએ અને અહીંયા હવે કોનું PR બતાવેલો છે? તો અહીંયા હવે આપણે જોઈએ છીએ, જસ્ટ અ મિનિટ, 219 માર્ક્સ ના હોઈ શકે, કારણ કે આ પણ એક બોર્ડની જ રિઝલ્ટ, CBSEનું રિઝલ્ટ નીકળ્યું છે. આપણે જોવાનું શું છે? તો આપણે જોવું છે ગુજકેટનું રિઝલ્ટ. તો PCM. તો અહીંયા PCMમાં આપણે આ ફાઇલને ઓપન કરી જોઈએ, તો એમાં ખ્યાલ આવશે. તો અહીંયા પણ 220 માર્ક્સ છે, એટલે આ પણ શું હોઈ શકે? બીજા એક બોર્ડનું રિઝલ્ટ છે કે જે બોર્ડનું નામ છે ISCE. મતલબ કે તમે કોઈ પણ બોર્ડમાં હોઈ શકો છો, તો તમને અહીંયા માર્ક્સ જોવા મળી જશે. એ પ્રમાણે તમે તમારું કેલ્ક્યુલેશન કરી શકો, કોઈ પણ બોર્ડમાં હોય તો પણ. હવે આપણને આ જે રિઝલ્ટ જોવા મળે છે એ છે ગુજકેટનું. તો હવે જોઈ શકો છો 2-3 બોર્ડના રિઝલ્ટ આપણે જોયા, તો દરેક બોર્ડનું રિઝલ્ટ આ રીતે જ કેલ્ક્યુલેટ થતું હોય છે. તમે કોઈ પણ બોર્ડમાં એક્ઝામ આપી હોય તો એ 300 માર્ક્સમાંથી જ તમારું કેલ્ક્યુલેશન થશે. કોઈ પણ બોર્ડનું મેરિટ લિસ્ટ અલગ નથી હોતું, આ રીતે જ હોય છે. હવે આ રિઝલ્ટ મેં કોનું ઓપન કર્યું? 2024-25નું ગુજકેટનું, અને એમાં પણ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓનું. હવે અહીંયા હું મેથેમેટિક્સના જ વિદ્યાર્થીઓની વાત કરું છું. એનો મતલબ એવો નથી કે જે લોકોએ બાયોલોજી કર્યું છે એમને BTechમાં એડમિશન ના મળે. BTechની અમુક ઘણી બધી બ્રાન્ચીસ છે, જેવી કે બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજી, એગ્રીકલ્ચર, એવા ઘણા બધા બ્રાન્ચીસમાં મેથેમેટિક્સ સાથેના વિદ્યાર્થીઓને તો એડમિશન મળે જ છે. પણ બાયોલોજી તમારી સાથે જો તમે 12th કમ્પ્લીટ કર્યું હોય તો BTechની ઘણી બધી એવી બ્રાન્ચીસ છે કે જેમાં તમને એડમિશન મળી શકે છે બાયોલોજીના વિદ્યાર્થીઓને. તો એ પણ થોડું ધ્યાનમાં લેજો. અહીંયા હવે વાત કરીએ આપણે, તો 120 માર્ક્સમાંથી હોય છે. ગુજકેટ તમારી 120 માર્ક્સમાંથી હોય છે, અને તમે અહીંયા જોઈ શકો છો કે 120માંથી 120 જો તમારે આવે તો પર્સન્ટાઇલ કેટલો થાય? 99.99, 99.99 પર્સન્ટાઇલ થાય જો તમારો 120માંથી 120 આવે તો. સમજી લો કે એટલા બધા તો આવતા નથી આપણે, અને આપણે આવે છે અહીંયા સમજી લો કે 80, 82 AC, ચલો 88 આવે છે, 80.50, 80 માર્ક્સ આવે છે. કેટલામાંથી? 120માંથી. ગુજકેટમાં 120માંથી 80 માર્ક્સ આવે છે, તો તમારો PR કેટલો થશે? 77. આ શું છે? આ ગઈ સાલનું છે, આ 24-25નું છે, એટલે કદાચ આમાં થોડું આગળ પાછળ પણ થઈ શકે, પણ મારા ખ્યાલથી એટલું બધું પણ આગળ પાછળ નહીં થાય, કારણ કે બધા જ વિદ્યાર્થીઓને આ વસ્તુ અસર કરશે. એટલે તમારો જે PR બનશે એ બધા માટે સેમ પ્રોસિજર હોય છે, સેમ મેથડ્સ હોય છે. તો સમજી લો કે 80 માર્ક્સ તમારે અહીંયા આવે છે, તો તમારો PR કેટલો થશે ગુજકેટમાં? 77. તો અહીંયા આપણે જે કેલ્ક્યુલેશન છે એમાં જોઈએ, અહીંયા 90 માર્ક્સ મૂક્યા છે આપણે, તો એને 80 કરી દઉં છું હું. 80 માર્ક્સ 120માંથી તમારે આવે છે, તો તમારો PR કેટલો થયો? અહીંયા કેટલો જોયો તો? આઈ થિંક 77. ફરી જોઈ લઈએ, 80 માર્ક્સમાં 77 PR છે. તો હવે જોઈ શકો છો કે અહીંયા બોર્ડના માર્ક્સ 300માંથી જે 201 આવ્યા છે એમનો PR 50 થાય છે, અને ગુજકેટમાં 120માંથી જેને 80 માર્ક્સ આવે છે એનો PR છે 77. આ એક સ્ટુડન્ટનું છે એવું સમજી લો. હવે સમજી લો કે બોર્ડના 50%માંથી ગણવામાં આવે અને ગુજકેટના 40%માં ગણવામાં આવે, અથવા તો 50-50%માં ગણવામાં આવે. બોર્ડના માર્ક્સ 50% અને ગુજકેટના માર્ક્સ 50%. તો તમારે અહીંયા PR ડિવાઇડેડ બાય 2 કરવાનું છે, અહીંયા પણ PR ડિવાઇડેડ બાય 2 કરવાનું છે, જો 50% ગણવામાં આવે. પણ આઈ થિંક જે લોકોને BTechમાં એડમિશન લેવાના છે, એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છે, એનો વેઇટેજ 60% અને 40% હોય છે. તો અહીંયા બોર્ડના માર્ક્સના બોર્ડમાં કેટલા માર્ક્સમાંથી વેઇટેજ શું છે? તો એ 60% છે, 60% વેઇટેજ માર્ક્સનું. અને આ જે ગુજકેટમાં જે આવે છે એનું વેઇટેજ કેટલું છે? તો એનું વેઇટેજ 40% છે. તો 60-40 પ્રમાણે આપણે અહીંયા ગણવું પડે. મેં અહીંયા 50% પ્રમાણે અહીંયા PR ડિવાઇડેડ બાય 2 કરી દીધું, તો એને આપણે રિમૂવ કરીએ છીએ, કારણ કે 50% કરવું હોય તો અહીંયા તમે સમજી શકો છો કે
કઈ રીતે કરી શકાય 50/2 અને 77/2 પણ આપણે સમજી લો કે 60% પ્રમાણે કરવું છે તો અહીંયા 50 માર્ક્સ તમારે 50 PR થયો છે તો હવે આને 50ના 60% એટલે કેટલા એ તમે મેથેમેટિકલમાં કેલ્ક્યુલેશન કરી શકો છો જો કેલ્ક્યુલેશન ના કરવું હોય તો આપણી પાસે એક બીજો પણ ઓપ્શન છે ChatGPT એને પૂછો આઈ ગોટ 50 PR in Gujarat exam and I want to find 60% of 50 marks તો 50 માર્ક્સના 60% કેટલા થાય તો તમને કેલ્ક્યુલેશન કરીને આપશે અહીંયા તો 30 PR થાય તમારો અહીંયા તો 30 PR જે થાય છે એને તમે અહીંયા મૂકી શકો છો કે મારે અહીંયા 30 PR થયો અને અહીંયા 77 છે તો 77ને પણ કોપી કરીને અહીંયા મૂકી દઈએ આપણે આ જ વસ્તુને Ctrl+C અને Ctrl+V કરીએ અને અહીંયા જે પર્સન્ટેજ છે અહીંયા જે તમે કેટલા મેળવ્યા છે તો 77 PR છે અને એના કેટલા પર્સન્ટેજ કરવા છે તો એના મારે કરવા છે 40% અને શું લખ્યું છે આઈ ગોટ 77 PR ઇન ગુજરાત એક્ઝામ એન્ડ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ અ 40% ઓફ 77 માર્ક્સ અથવા તો PR એનું તમારે અહીંયા કેલ્ક્યુલેશન કરવું છે અને હું એન્ટર આપું છું તો 77 માર્ક્સ તમારા જે PR આવ્યા છે ગુજરાતમાં એના તમારા થશે 30.8 તો અહીંયા એપ્રોક્સિમેટ અહીંયા લખી દઈએ છીએ આપણે 30.8 તો બંનેનું ટોટલ કેટલું થશે હવે આપણે શું કરવાનું છે બોર્ડ પ્લસ ગુજકેટ ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ 30.8 ઇઝ ઇક્વલ ટુ 60.8 તો આ તમારો ફાઇનલ PR થયો આ તમારું મેરિટ પણ થયું કહી શકાય તો આ તમારું મેરિટ છે તો આટલું મેરિટ તમારે બનશે એડમિશન લેવા માટે તો એ પ્રમાણે તમે જોઈ શકો છો 60 મેરિટ જેનું લાસ્ટ ટાઈમ હતું એને કઈ કોલેજમાં એડમિશન મળ્યું હતું એ પણ અહીંયા બોર્ડની સાઇટ ઉપર ACPCની સાઇટ ઉપર મૂકેલું જ છે તો એ પણ તમે ચેક કરી શકો છો અને એ પ્રમાણે તમને ખ્યાલ આવશે કે મને કઈ યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન મળી શકે છે તો આ જ રીતે તમારે મેરિટ તમે ફાઇન્ડ કરી શકો છો અને આ બધી જ ઇન્ફોર્મેશન તમને ઓફિશિયલી ACPCની વેબસાઇટમાં આર્ચીવમાં જઈને તમે મેળવી શકો છો અને તમે જે પણ ધારણા કરી હોય તમારા બોર્ડના માર્ક્સ અને ACPC ગુજકેટના માર્ક્સ તો એનું કેલ્ક્યુલેશન કરીને તમે ખુદ એક મેરિટ રેડી કરી શકો છો અને એ મેરિટ પ્રમાણે કઈ યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન મળશે એ પણ ચેક કરી શકો છો સો થેન્ક યુ એવરીવન તમે પણ તમારા માર્ક્સ ચેક કરી લેજો અને જે પણ મેરિટ બને છે એ કમેન્ટ્સમાં જરૂર લખજો અને કોઈ પ્રશ્ન હોય તમારો કોઈ ક્વેશ્ચન હોય કોઈ કોલેજ યુનિવર્સિટી માટે તો પણ નીચે કમેન્ટમાં જરૂર લખજો એનો હું રિપ્લાય આપીશ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલનું નામ છે ટેક ક્લાસરૂમ થેન્ક યુ